નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય વહીવટને લઈને વધુ નાગરિક કેન્દ્ર બનાવવા માટે, એટલે કે રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવવા માટે તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુસર વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. અને સાથે જ હવે ફરી એકવાર 12મી ચિંતન શિબિર પણ જે થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમય અનુસાર ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા માટે આ વર્ષે એક થીમ સાથે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ 12મી ચિંતન શિબિર છે કે જેમાં થીમ સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ એ થીમ રાખવામાં આવી છે. અને તેમાં પણ વલસાડમાં ત્રિદિવસીય રાજ્ય સરકારની આ જે ચિંતન શિબિરનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ મંત્રીઓ તમામ સાથે જ મંત્રીમંડળના તમામ સભ્યો 241થી વધારે જે ઉચ્ચ સનદી અધિકારીઓ પણ તેમાં ખાસ હાજર રહ્યા હતા. અને સાથે જે રીતે રાજચંદ્ર આશ્રમમાં જે રીતે આ એક શરૂઆતો થઈ છે ને તેમાં પણ અલગ અલગ મુદ્દાઓ પણ અત્યારે તો જે જોવા મળી રહ્યા છે ચિંતન શિબિરના, કે જેમાં પોષણ અને જાહેર આરોગ્ય સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ અને જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થા, હરિત ઉર્જા અને પર્યાવરણ અને સસ્ટેનેબિલિટીની પણ બાબત અત્યારે આ ચિંતન શિબિરમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ ચિંતન શિબિર આગામી સમયમાં કેટલી મહત્વપૂર્ણ રહેશે, કયા કયા મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા પણ અત્યારે તો જે તેમાં કરવામાં આવશે. અને સાથે અત્યારના સમયમાં જ્યારે આ ચિંતન શિબિરનું આયોજન તો કરવામાં આવ્યું છે, એક થીમ સાથે અત્યારે તો જે આયોજન કરવામાં આવ્યું છે, શું તેનો આઉટકમ અત્યારે કેવી રીતનો રહેશે, કઈ કઈ બાબતો અત્યારે તો જોવા મળશે, તે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને અશ્વિનભાઈ બેંકર, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. પ્રશાંતભાઈ, જે પ્રમાણે આજની બાબત અત્યારે તો જોવા જઈએ તો આ જે ચિંતન શિબિર જે 2003માં જે એક શરૂઆત થઈ હતી, એ વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા એ સમયે. અને ત્યારે તેમણે જેમ કહેવાય ને કે એક બાબત જે જોઈ હતી કે હવે નાગરિકોના જે તમામ મુદ્દાઓ કયા કયા છે, કઈ કઈ પરિસ્થિતિ છે, તેના લઈને અત્યારે તો ચર્ચા વિચારણા કરવામાં આવે અને પછી જે પણ કોઈ હોય અત્યારે તો આઉટકમ સારામાં સારું આપવામાં આવે તેવી બાબત અત્યારે તો જે જોવા મળતી હતી. પ્રશાંતભાઈ, 12મી ચિંતન શિબિર અને જે આજની જે થીમની વાત કરવામાં આવે, એટલે કે આ જે ચિંતન શિબિર છે તેની, જેમાં સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ, સૌથી પહેલાં આ 12મી ચિંતન શિબિરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને સાથે જ આ સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચિંતન શિબિર એટલે આમ તો એક કોર્પોરેટમાં આપણે એન્યુઅલી ગેટ ટુગેધર એક કરતા હોઈએ, એન્યુઅલ મીટ થાય, જેમાં બધા સેલ્સ પર્સનને બોલાવે, આખી ઓર્ગેનાઇઝેશનને બોલાવે, દરેક વિભાગના પ્રેઝન્ટેશનો લઈ અને પછી એમાં એ એકચ્યુઅલી ફંક્શનિંગ શું છે અને એમાં જરૂરી પૂરતા સૂચનો આપી અને આવનારા વર્ષમાં આપણે કેવી પ્રગતિ કરવી છે, ઓર્ગેનાઇઝેશનનો ગોલ શું છે અને એ દિશામાં બધા ભેગા થઈને કઈ રીતે કામ કરવાનું છે એની એક સલાહ સૂચન કરવામાં આવે. આપણી આ ચિંતન શિબિર બ્યુરોક્રેટિક લેવલે અને વહીવટી તંત્રમાં એડમિનિસ્ટ્રેશન લેવલે ક્યાં ક્યાં શું જરૂરી છે, રોજબરોજ તમે જનતા સાથે, એટલે જનતા ડાયરેક્ટ જે જનતાને અટેચ છે અને જે જનતાને અટેચ નથી એવા કિસ્સામાં લોકોને સુખાકારી, કલ્યાણકારી વધારે કામ થાય, ઓછી તકલીફો પડે, એ પ્રકારે ગવર્નન્સમાં કયા પ્રકારના સુધારા વધારા અથવા રોજબરોજમાં આવતા ચેલેન્જીસ એની ચર્ચા થાય. વત્તા જેમ કંપની એવું ટાર્ગેટ કરે કે આ વર્ષે ગઈ સાલ આપણે 100 કરોડનું ટર્નઓવર કર્યું, આ વર્ષે આપણે 200 કરોડ કરવું છે, તો 200 કરોડ સુધી પહોંચવા માટે કઈ પ્રકારની મહેનત કરવાની છે, એમ એક ચોક્કસ એજન્ડા નક્કી થાય. એવી રીતે સરકારમાં ઉપરથી ડ્રાઈવ થતા, કારણ કે દેશ, યુએન, દેશ અને પછી રાજ્ય, આ ત્રણની એક કડી હોય. જેમ તમે 2-3 મુદ્દા કીધા, હરિત ક્રાંતિ વાળી, હરિત ઉર્જા, સસ્ટેનેબિલિટી, તો આ ઉપરથી આવતા મુદ્દાને પણ ક્યાંક પ્રાધાન્ય આપવું પડે. અને એ દરેક વિભાગે એમાં શું કામ કરી શકે, જેમ કે હરિત ઉર્જા એટલે રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી,
તો એવું જરૂર નથી કે એનર્જી એટલે ખાલી ઉર્જા વિભાગ જ કામ કરે. તમે જે વિભાગ તમારો છે ત્યાં ઉર્જાની બચત કરી અને ત્યાં નવી ઉર્જા એટલે રિન્યુએબલ એનર્જીનું પ્રોડક્શન કરી અને આપણી કન્વેન્શનલ એનર્જી ઓછી વપરાય એ કઈ રીતે સ્કોપ ઉભો કરી શકાય. આવી રીતે તમામ આઈએએસ ઓફિસર એટલે આ 241 જે બ્યુરોક્રેટ છે સનદી અધિકારીઓ એમને આ વિભાગને લગતા સૂચનો અને વિભાગમાંથી મંગાવેલા સૂચનોના આધારે હવે પછી એમણે કેવી રીતે કામ કરવું જોઈએ. આ એક ચિંતન શિબિર પણ એક કાઇન્ડ ઓફ એક એમના માટે મેન્ટલ પીસ, આપણે નથી બૂટ કેમ્પ કરવામાં આવે એ પ્રકારનો બૂટ કેમ્પ હોય છે. એમને સારા સારા સેમિનાર્સ ત્યાં અમુક ચોક્કસ પ્રકારના પ્રેઝન્ટેશનો લોકો કરતા હોય, બહારથી ઇન્ડસ્ટ્રી પબ્લિક પણ આવીને કરતું હોય છે અને એક માર્ગદર્શન મળતું હોય છે. આની મજા એ છે કે જેમ ગઈ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાખી હતી તો બધા લોકો બસમાં કમ્પલસરી બેસીને ગયા હતા, કારણ કે સ્ટેચ્યુ સુધી મને લાગે એ વખતે ટ્રેન હતી નહીં, તો બધા બસમાં બેસીને ગયા હતા અને આપણે એમને જોયા હતા કમ્પલસરી કોઈએ પોતાની ગાડી, સરકારી ગાડી કે પ્રાઇવેટ ગાડી લેવાની નહીં. એવી રીતે આજની ચિંતન શિબિરમાં મંત્રીમંડળ, ખુદ મુખ્યમંત્રી પણ વંદે ભારત ટ્રેનમાં બેસીને ગયા. સવારે મેં જોયા એમને તો વંદે ભારત બસમાં એ ટ્રેનમાં બેસીને ત્યાં બધા ગયા એક સાથે. વલસાડમાં એમનું ખૂબ સારું સ્વાગત કરવામાં આવ્યું અને હવે આ ચિંતન શિબિરનો પ્રારંભ થયો. અલગ અલગ મુદ્દા ઉપર અલગ અલગ નિષ્ણાતો દ્વારા એ વિભાગ અને ક્યાં શું તકલીફ પડે છે અથવા કેવી રીતે આને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ પ્રકારેના માર્ગદર્શન આપવામાં આવતા હોય છે. આનાથી એક વસ્તુ થતું હોય છે કે આઈએએસ એટલે અધિકારીઓ એમના રૂટીન કામથી અલગ બધા સાથે, કારણ કે અત્યારે આઈએએસ નું બી કલ્ચર થોડું ઇન્ટરનલી બહુ ખરાબ છે, લોકો એકબીજા બોલતા નથી, તો એ ત્યાં આવામાં ભેગા થાય તો એમના વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક અંદર સલાહ સૂચનો થાય અને સુમેળ બંધાય, વત્તા એ લોકો ઇન્ટરનલ ગોસિપિંગ કરી અને વિભાગને કેવી રીતે વધારે મજબૂત બની શકાય એ પ્રકારના એકબીજા સાથેના ચર્ચા વિમર્શ પણ કરતા હોય છે. બહુ સારી વસ્તુ છે, હું બતાવું છું, કારણ કે આવું એક જનરલ ગેટ ટુગેધર વિભાગથી બહાર, સરકારથી બહાર, સચિવાલયથી બહાર જો થાય તો એકબીજામાં તાલમેળ અને સંકલન સધાય તો લોકો ઓપનલી પોતાનું આખું મંત્રીમંડળ બેઠું હોય તો ઓપનલી પણ એ વાતને મૂકી શકે અને પછી સરકાર એનો નિવેડો પણ લાવી શકતું હોય છે. બહુ સારી વસ્તુ છે. ગઈ વખતના જે 2-3 મુદ્દા હતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને, પણ મૂળ વાત એ છે કે ચિંતન શિબિર થયા પછી ત્યાં ચર્ચાયેલા મુદ્દાનું અમલીકરણ પછી સચિવાલયમાં દેખાતું નથી. બીજા દિવસથી તમે સોમવાર મંગળવારથી તમે આવશો તો એ જે ત્યાં ચર્ચા કરીને આવે એનું અમલીકરણ ક્યાંક ગ્રાઉન્ડ ઉપર દેખાતું હોતું નથી. એટલે એમના માટે કાંઈ 4 દિવસનું એક સ્નેહ મિલન કહી શકાય, એક અલગ પેલું નથી હોલિડેઝ એ ટાઈપનો એક માહોલ બનાવવામાં આવતું હોય છે. બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક સવાલ અત્યારે તો એ થતો હોય છે કે જ્યારે આ પ્રકારનું આયોજન તો કરવામાં આવતું હોય છે પણ તેની સાથે અત્યારે તો જે યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન એ બહુ જ જરૂરી છે. અશ્વિનભાઈ, જ્યારે 3 દિવસીય આ ચિંતન શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું છે, તમામ મંત્રીમંડળના સભ્યો તેમાં ઉપસ્થિત છે, ખુદ મુખ્યમંત્રી પણ તરત જે ઉપસ્થિત છે અને જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું ને કે આની પહેલાં જે ચિંતન શિબિર થઈ હતી ને બધા મંત્રીઓ બસમાં ગયા હતા, તો આ વખતે વંદે ભારત ટ્રેનમાં તરત ગયા છે. અલગ અલગ મુદ્દાઓ છે, સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની જે થીમ રાખવામાં આવી છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા અને સાથે જ એક બાબત એ પણ કે જે અલગ અલગ મુદ્દાઓ તેમાં જે સાંકળી લેવામાં આવ્યા છે તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, આ આખો આયામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતની અંદર તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી ચાલુ કરેલો છે. આની પાછળનો ઉદ્દેશ્ય એ છે કે જનપ્રતિનિધિ અને વહીવટીય પ્રતિનિધિ એ જનતાની જે લાગણીઓ છે, ગ્રાસરૂટ લેવલની વાતો છે, એટલે એમ કહેવાતું હોય છે અશ્વિનભાઈ કે જ્યારે અત્યારે સામૂહિક ચિંતનની પણ બાબત અત્યારે તો જે જોવા મળતી હોય છે એ માત્ર જે અત્યારે તો ચિંતન નહીં પરંતુ એને વિકાસ પથ પર અત્યારે તો કેવી રીતે લઈ જવું તેના માટે પણ અત્યારે તો જે આ ચર્ચાઓ અત્યારે જોવા મળશે. પણ પ્રશાંતભાઈ, આમાં એક બાબત એ પણ હું ઉમેરવા માંગીશ કે અલગ અલગ મુદ્દાઓ છે કે જેમાં પોષણ, જાહેર આરોગ્ય, સેવા ક્ષેત્રની વૃદ્ધિ, વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે જે એક ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થા, સાથે જ ગ્રીન એનર્જી ઉપર તો જે તમે તો વાત કરી, પણ જે આ અલગ અલગ મુદ્દાઓ આ વખતે જે લેવામાં આવ્યા છે આપ તેને પણ કરી તો જોઈ રહ્યા છો પ્રશાંતભાઈ? એટલે અલગ અલગ મુદ્દામાં તમે જુઓ તો એક તમે કીધું જાહેર સેવાકીય પ્રવૃત્તિ, એટલે લગભગ આખું તંત્ર આવી ગયું કે પ્રજા, જનતા કલેક્ટર ઓફિસ સુધી રોજ ધક્કા ન ખાવા પડે. આપણે ત્યાં ડિજિટલ ગુજરાતનું એક માધ્યમ છે,
કે દરેક ગામડે ગામડે જે વીસી બેસાડ્યા છે એ લોકો ડિજિટલ ગુજરાત થ્રુ જેને જે ફોર્મ ભરવાના હોય ફોર્મની પ્રિન્ટઆઉટ આપે, એ ફોર્મ લઈને તમારે પાછું કલેક્ટર કચેરી જમા, જેમ કે વિધવા પેન્શન છે, કોઈ બીજી સહાયના ફોર્મ છે, રેશનિંગ કાર્ડ બનાવવું છે, આધાર કાર્ડ કરાવવું છે, કઈ પણ પ્રકારની કલેક્ટર કચેરીને લગતી માહિતી ડિજિટલ સેવા સેતુ, તો એ કેટલું વધારે સ્ટ્રોંગ બને અને લોકોને ત્યાં જ આ વાત અમે પણ ચર્ચા કરતા મુખ્યમંત્રી સાથે કે લોકોને ગામડાથી તાલુકા સુધી પણ ના આવવું પડે એ પ્રકારની એક ગવર્નન્સ સિસ્ટમ ઊભી કરો તો વધારે સારું લાગે. આરોગ્યની આમાં કરી, આરોગ્ય એટલે આપણે ત્યાં સિવિલ હોસ્પિટલ છે, પીએચસી સીએચસી છે, ડોક્ટર છે, સ્ટાફ છે, તો એ ત્યાં ટ્રેન્ડ સ્ટાફ કે લોકોને બહુ જ ઝડપથી એ સેવા ઉપલબ્ધ કેવી રીતે થઈ શકે. ગામડામાં નાના નાના બનાવો બનતા હોય, ઘણીવાર અમારી પાસે ડિબેટમાં મુદ્દો આવે છે કે સાપ કરડ્યો અને 108 ના બોલાવી અને ભુવા ભામા પાસે લઈ ગયા, પેલા મઢીમાં બેઠા હોય બાવા એમની પાસે લઈ ગયા. એટલે આ પ્રકારમાં ત્યાં એ વખતે લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય, મેક્સિમમ સરકારી તંત્ર, સરકારના લાભ, સરકારની સ્કીમો નીચે સુધી કેટલી ઇઝીલી, કેટલી ફાસ્ટ અને કન્વર્ટેબલ પહોંચે. ખાલી સહાયનું ફોર્મ ભરાય એટલું નહીં, એના પૈસા કે જે કંઈ સહાય એના ખાતામાં પહોંચે. આ પ્રકારની એક આખી ચિંતન શિબિર. એટલે જેમ કે હમણાં હું તમને કહું તો સીએમ સાહેબે રિવ્યુ લીધા, એમાં 2-3 વસ્તુ બહાર આવી કે એક તો રોડ રસ્તાની હાલત બહુ ખરાબ છે, તો બધા કલેક્ટરને વીસી કરીને કહી દીધું કે 30 નવેમ્બર જે હવે આવવા જઈ રહી છે, 30 નવેમ્બર પહેલા તમામ રોડ રસ્તાનું સમારકામ પૂરું કરી જે તે લોકેશનમાં વિડીયો બનાવીને મને મોકલી આપો. અને તમને ખ્યાલ હશે કે એના અનુસંધાને તમામ કલેક્ટર ને કમિશનરો સવારમાં 8 વાગે વિસ્તારના રાઉન્ડ લેવા માંડ્યા, ત્યાંથી ફોટા પાડી મોકલવા માંડ્યા સીએમ પોર્ટલ ઉપર. એટલે એ લોકોને જાગૃત કર્યા. એ જ રીતે બીજો મુદ્દો કે ભાઈ ટ્રાફિકની સમસ્યા, તમે આમાં એક બીજો મુદ્દો લીધો પબ્લિક સેફટીનો, સેફટી એટલે સલામતીનો. તો પબ્લિક સેફટી એટલે કે નાના નાના બનાવો, ચેન સ્નેચિંગ થી માંડી મર્ડર સુધીના કિસ્સા બને છે, એમાં પબ્લિકની સેફટી કેવી વધારે, એના માટે માનો કે કેમેરા, સીસીટીવી કેમેરાથી માંડી પોલીસનું પેટ્રોલિંગથી માંડી કઈ રીતે વધારે સ્ટ્રેન્થન કરી શકાય. આ એમાં માનો કે એવું હોય, અત્યારે સપોઝ એક્ઝામ્પલ અશ્વિનભાઈ પાસે એક વિભાગ છે પણ એમનું બીજા વિભાગમાં પણ નોલેજ એટલું સારું છે, તો આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં અશ્વિનભાઈને એવું કહેવામાં આવે કે ભલે તમે ઉર્જાના અધિકારી રહ્યા પણ તમે અહીંયા મહેસૂલ માટેની વાત કરો, તમારા મતે મહેસૂલ કેવી રીતે ચાલવું જોઈએ. જો અશ્વિનભાઈને મહેસૂલ આપે તો યજ્ઞભાઈ ભલે અત્યારે આઈટીમાં રહ્યા પણ તમારા મતે ક્લાઇમેટ ચેન્જમાં શું હોવું જોઈએ, તો યજ્ઞભાઈ તમે એની ઉપર વાત કરો આ જાહેર મંચ ઉપર. એનાથી ઇનપુટની આપલે થાય એટલે લોકો અધિકારીઓ એકબીજા સાથે મેં કીધું વિચાર વિમર્શ કરી અને ઇમ્પ્લિમેન્ટ કરે, કોઈ પ્રકારની ટાસ્ક ફોર્સ બને ચોક્કસ કે ભાઈ આનું મોનિટરિંગ ટાસ્ક ફોર્સ થકી કરાવડાવીએ. આવા અનેક મુદ્દા અને ઉપરથી આવતા એજન્ડા. એટલા માટે હું કહું છું કે મોદી સાહેબ જ્યારે યુએનમાં જાય ત્યારે 2 ઉપર વાત કરતા હોય છે, એક આતંકવાદની સામે લડવાનું અને બીજું ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ એટલે ગ્લોબલ વોર્મિંગ જે અત્યારે વધી રહ્યું છે, એમાં ગ્રીન એનર્જી, ક્લાઇમેટ ચેન્જ, આપેલું એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથ, આનાથી 18 મુદ્દા છે. એસડીજી ની અંદર 17 મુદ્દા છે. એ 17 મુદ્દાના આધારે દેશનું રેન્કિંગ થતું હોય છે. એટલે પહેલા રાજ્યનું રેન્કિંગ થાય, પછી દેશનું રેન્કિંગ થાય. એ રેન્કિંગમાં આપણે પહોંચવું છે લોકોની કમ્પેરમાં. જેમાં અત્યારે કોમનવેલ્થ ગેમ ઇન્ડિયામાં આવ્યું ને અમદાવાદમાં આવ્યું, તો અમદાવાદ ક્યાંક બીજા સિટીની કમ્પેરમાં ઘણું આગળ હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, કનેક્ટિવિટીમાં, એટલે એને એમાં બીડ ભરવામાં મોકો મળ્યો અને લાગ્યો નંબર. તો એ એસડીજી એવી જ રીતે યુએન ની અંદર પરમેનન્ટ મેમ્બરશિપ માટેની પણ એક ચોક્કસ ક્રાઇટેરિયા હોય છે, માપદંડ હોય છે. તે પરમેનન્ટ મેમ્બર છે અત્યારે 5 છે અને બાકીના બધા ઇન્વાઇટી મેમ્બર્સ હોય છે. આપણે દર 2 વર્ષે આપણું રોટેટિંગ નંબર આવે છે, 4 વર્ષે. તો એ દર 2 વર્ષે આપણે પેલા નથી કહેતા આમંત્રિત મેમ્બર તરીકે રહી શકીએ, એના માટે ઇન્ડિયા બહુ મોટો રોલ ભજવે છે. એના માટે રાજ્યો મોટો રોલ ભજવતા હોય છે. તો એ દરેક રાજ્યોના પ્રશાંતભાઈ, એક સૌથી મહત્વનો મુદ્દો પોષણ અને જાહેર આરોગ્ય. પોષણ એટલે કે કુપોષિત બાળકોની પણ જે બાબત અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં જે જોવા મળતી હોય છે, તેને પણ અત્યારે ડામવા માટે ચલો રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો તો કરવામાં આવે છે, પણ હજુ પણ કરવા માટે પણ અત્યારે તો એ મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યો છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? કુપોષણ સૌથી મોટો મુદ્દો છે આપણા રાજ્યનો. હું બહુ સ્પષ્ટ કહું છું, આંકડા જે આવે છે બહુ સાચા બહાર નથી આવતા, કારણ કે આંકડા બહાર આવે તો રાજ્ય સરકારનું બહુ ખરાબ દેખાય. બાકી દાહોદ, પંચમહાલ અને એવા જિલ્લામાં હજી, અને કુપોષણના બી બહુ બધા માપદંડ છે. આમાં એવું છે કે ખાલી તમને દેખાય શુક્લકડી કે બીજી કોઈ રીતે હોય એવું નથી હોતું. ગર્ભવતી માતા પણ કુપોષિત હોય છે. મજૂરી કરતી બાઈ છેલ્લા દિવસ સુધી, ડિલિવરી સુધી એક કામ કરતી હોય પણ કુપોષિત હોય, બાળક જન્મ આપી ના શકે એવી સક્ષમ નથી હોતી, તેમ છતાં એને એની પ્રસૂતિ કરવામાં આવતી હોય છે.
બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે રાજ્ય સરકારે મધ્યાહન ભોજન દ્વારા રોજ કંઈક એવો આહાર, એ સિવાય સ્પેશિયલ યોજનાઓ આપી અને ત્યાં સુપોષણનો આહાર, સુપોષિત આહાર, પેલી ચોકલેટ્સ આપતા હોય છે, પ્રોટીનની સુખડી બનાવીને આપતા હોય છે, કમ્પલસરી રોજ આટલું દૂધ ને આટલી સુખડી અથવા આટલો શીરો બનાવીને આપવો મધ્યાહન ભોજનમાં. આ બધું છેલ્લા કેટલાય વર્ષોથી ચાલુ કર્યું છે. હજી પણ મૂળ તકલીફ એવી છે કે એના ડેટા કલેક્ટ કરવા માટે એક આપણી પાસે ફોર્સ નથી પ્રોપર. ત્યાં જેમ કે આરોગ્ય ક્ષેત્રે પેલી આંગણવાડી બહેનોને કામ સોંપ્યું છે, પણ એ લોકો બી ટેકનિકલી આ કામ નથી કરી શકતા. અમે એની ઉપર મેં સરકાર સાથે બહુ બધી રીતે વાતો કરેલી છે કે જેમ ઇમેજ, કોઈ બી હું તમારી સામે ઇમેજ મૂકી દઉં તો ઇમેજ થકી મને થર્મલ સેન્સિંગ થી બહાર આવી જાય કે આ માણસ સુપોષણ વાળો છે કે કુપોષિત છે. તો આ ટાઈપની સેન્સિંગ વાળી ટેકનોલોજીનો એપ્લાય કરી અને આપણે કુપોષણને સારી રીતે ડામી શકીએ છીએ. તો આ બધું શું કરી શકાય એનું મન થાય. એટલે કુપોષણ મોટો મુદ્દો છે. જસ્ટ આ તો આઉટસાઇડ વાત કરું તો પ્રશાંત કિશોર આજે જે કંઈ પ્રશાંત કિશોર બન્યા છે કુપોષણના મુદ્દે બન્યા છે, કારણ કે વર્લ્ડ બેંકમાં કુપોષણનું કામ કરતા હતા. એટલે આપણે દાહોદ, પંચમહાલ થી લઈ અને 5 જિલ્લા એવા છે જે ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલ પ્રભાવિત વધારે છે, જેમાં છોટાઉદેપુર થઈ ગયો. આ બધામાં હજી પણ કુપોષિત બાળકોની અને કુપોષિત સગર્ભા મહિલાઓનો આંકડો બહુ વધારે છે, જે આપણા માટે ચિંતા વિષય છે. એટલે એ લોકોને માનો કે સગર્ભા મહિલાને દવાખાને લાવવામાં આવે ને તો એની પ્રસૂતિના અઠવાડિયા પહેલા એને કેવી રીતે એડમિટ કરી અને ડિલિવરી માટે કેપેબલ કરી શકાય એ પ્રકારની પણ એક ચોક્કસ યોજનાઓ આપણે બનાવી છે. પણ તકલીફ બે રીતે છે. મેં કીધું એમ, એક તો ગ્રાઉન્ડ ઉપરનું ઇમ્પ્લિમેન્ટેશન, એટ ધ સેમ ટાઈમ જનતાની પોતાની અવેરનેસ. જનતા એટલી જાગૃત નથી હોતી. તમે યજ્ઞ, હું તમને બી પૂછું ને અશ્વિનભાઈને આપણે પૂછીએ ને મને મારી જાતને હું પૂછું છું કે છેલ્લે પીએચસી ની મુલાકાત મેં કે તમે કરી અને આપણે જોવા ગયા કે સરકાર કેટલી કેટલી યોજનાઓ આપે છે અથવા કેટલા લાભ મળે, તો લાવો એકાદો લાભ હું બી લઉં અને મારા બીજા 5 માણસોને અપાવડાવું. આ જાગૃતિ ફેલાવી એ આપણા સૌનું કામ છે. જાગૃતિ થકી પણ ઘણું બધું આ ડેટામાંથી આપણે ખસી શકીશું, બહાર આવી શકીશું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં જાગૃતિ હોવી જ બહુ જરૂરી છે. અશ્વિનભાઈ, આ અલગ અલગ જે બધા મુદ્દાઓ જે જોવા મળી રહ્યા છે, પોષણ, જાહેર આરોગ્ય, સેવા ક્ષેત્રની બાબતમાં જોવા મળી, ગ્રીન એનર્જી, જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા, ઘણા બધા મુદ્દાઓ છે અને ઘણા બધા મુદ્દાઓ પર જે ચિંતન અત્યારે તો કરવામાં તો આવશે, પણ તેની સાથે એક મહત્વની બાબત એ પણ છે, જે રીતે પ્રશાંતભાઈએ શરૂઆતમાં જ કહ્યું હતું કે ચિંતન શિબિરમાં મુદ્દાઓની ચર્ચા થાય છે, પણ પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન પણ એટલું જ જરૂરી છે. અશ્વિનભાઈ. યજ્ઞભાઈ, બહુ સાચી વાત છે કે બહુ મહત્વનો ભાર પ્રશાંતભાઈ જે આપ્યો એ ડેટા ઉપર આપ્યો છે કે કોઈ પણ બાબતનો એક સામાન્ય કર્મચારી એને જે ટાર્ગેટ આપવામાં આવે છે એના સંપૂર્ણ ડેટા જો એમની પાસે હોય, દાખલા તરીકે જચ્ચા બચ્ચા યોજના બનવાની સંભાવના છે. ડોક્ટર માતાને કન્સીવ થાય ત્યારથી લઈને બચ્ચું 3 થી 4 વર્ષનું થાય ત્યાં સુધી એનું સંપૂર્ણ એક ધ્યાન આપવામાં આવે અને તો જ કુપોષણનો આ જે સમસ્યા છે એનું નિરાકરણ કાઢી શકાય. કુપોષણ એટલે બચ્ચું જન્મ્યું અને પછી જો આપણે જોવા જઈએ છે તો એના એ પછી શું એનું પરિણામ આવશે એ અલગ બાબત છે. એટલે આપણું આયુર્વેદ વિજ્ઞાન એ બાબતે ખૂબ એડવાન્સ છે. તો એ બધી બાબતોમાં પણ ડેટા, માતાના ડેટા અને બાકીના ડોક્ટર્સ પાસે કેટલા પેશન્ટ છે આ બધા ડેટા, એના આંગણવાડી બેન છે તો એની પાસે ડેટા કે આ માતાની કે બચ્ચાની શું પોઝિશન છે. એ રીતે એક કોર્પોરેટ સ્ટાઇલથી કામ કરવા માટે રાજ્ય સરકાર એ પ્રતિબદ્ધ છે. હમણાં જે વાત થઈ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કાર્ય પદ્ધતિ ગુડ ગવર્નન્સની એ કોર્પોરેટ સ્ટાઇલની રહી. કોર્પોરેટ સ્ટાઇલમાં એક જવાબદેહી વાત તો હોય જ છે, સમૂહચિંતન હોય છે અને એક સ્ટ્રોંગ લીડરશિપ હોય. સ્ટ્રોંગ લીડરશિપ દિશા નિર્દેશ કરતા હોય છે અને એ પ્રમાણે બધા જ કોમ્પોનન્ટે એટલે બધા જ ડિપાર્ટમેન્ટે એનું કામ કરવાનું. એટલે આ બધા જ ડિપાર્ટમેન્ટને, અને ગુજરાત એ પ્રયોગશાળા છે. ગુજરાત ઇકોનોમી પણ બુસ્ટઅપ કરે છે, હેલ્થ સેક્ટરમાં કામ કરે છે, શિક્ષણ સેક્ટરમાં કામ કરે છે, રોજગારમાં કામ કરે છે, રોડ્સ એન્ડ હાઈવેઝ અને સીવેઝ એમાં પણ ગુજરાત મોટું યોગદાન આપી રહ્યું છે. 1600 કિલોમીટરના દરિયામાં કે રીતે આપણે યાતાયાત વધારીએ, કે રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટ વધારીએ. તો આ બધા જ વિષયો એક બહુ મોટા છે
અને આની અંદર વર્લ્ડ લેવલે અત્યારે આપણે R&D કરતા ખૂબ સારા પરિણામો ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાવી રહ્યા છીએ. પરિણામો લાવ્યા, પણ હવે જે આ જે ચિંતન શિબિર થઈ આ 12મી, પણ હવે એના પછી પણ પરિણામો હવે જોઈશે અશ્વિનભાઈ, કારણ કે એમ કહેવાય ને કે મુદ્દા ઉપર ચર્ચા થાય છે પણ યોગ્ય અમલીકરણ પણ એટલું જરૂરી છે. એટલા જ માટે આપ જોશો કે વાઇબ્રન્ટ સમિટની અંદર વારંવાર અપડેટ થતા જઈએ છે અને તે જ આ જે ચિંતન શિબિર છે એની ફલશ્રુતિ છે. ચિંતન શિબિરમાં દરેકને એક અનુભવ મળતો હોય છે અને સામૂહિક રીતે કામ કરવાનો અવસર મળતો હોય છે અને એટલા માટે ગુજરાત દિન પ્રતિદિન આપ જુઓ તમામ એના પેરામીટરમાં આગળ વધતું જાય છે, પાછળ નથી પડ્યું. એ કુપોષણની વાત હોય, શિક્ષણની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય, અને હા ગુજરાત એક એવું નેતૃત્વ ધરાવે છે કે ગઈકાલે જે વાત થઈ ને કે આદરણીય મુખ્યમંત્રી સાહેબે કહ્યું કે મારા રોડ રસ્તા માટે નીતિન ગડકરી સાહેબ સામે એમણે ચિંતા વ્યક્ત કરી. આ પાર્ટી આ નેતૃત્વ છે કે તેઓ ખુલ્લેઆમ પોતાના રાજ્યના વિકાસ માટે કહે છે. ઓકે, ધાક પીછોડો નથી કરતા, જી, પોલિટિકલ વાત નથી કરવા માંગતો, પરંતુ ધાક પીછોડો નથી કરતા. નાગરિકોના કાર્ય માટે હંમેશા આ તંત્ર જાગૃત રહે છે અને ખુલ્લી રીતે વાત કરે છે. અશ્વિનભાઈ જે સ્વીકારે તો એમાંથી રસ્તો નીકળે. એક બાબત હવે એક બાબત હજુ એક પૂછવા માંગીશ આપને. તમે જે રીતે પાર્ટીની વાત કરી તો હવે ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ચિંતન તો થશે, પણ એક આક્ષેપ પણ જોવા મળ્યો છે અશ્વિનભાઈ, કે કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે અમે જાહેર જનતાના મુદ્દાઓ અમે જોયા છે, જાહેર જનતાના પ્રશ્નોને લઈને અત્યારે અમે જે ગ્રાસરૂટ લેવલ પર આવ્યા છે, તો બીજી બાજુ આપ ચિંતન શિબિર જોઈ લો કે જ્યાં એક દિવસમાં 3000ની થાળી પીરસાય છે અને ક્યાંક મોજ શોખ કરવા માટેની આ ચિંતન શિબિર છે, એવો એક આક્ષેપ પણ જોવા મળી રહ્યો છે. અશ્વિનભાઈ, જો કોંગ્રેસ પાસે આક્ષેપ સિવાય કઈ બચ્યું નથી અને એટલા માટે હું કહી શકું કે એમને એમ કે છે કે અમે ગ્રાસરૂટ ઉપર ગયા, સરકાર ગ્રાસરૂટ ઉપર નથી આવતી, માત્ર ચર્ચાઓ જ કરે છે. એક માત્ર આક્ષેપ છે. એ આક્ષેપ એટલા માટે છે કે આપ જૂનના મહિનાની અંદર જુઓ છો ગાંધીનગરમાં એક પણ અધિકારી ગાંધીનગરમાં આવતા નથી, ગામડામાં હોય છે. આ જગજાહેર વાતો છે, આ ખાનગી વાત છે જ નહીં. એક કાર્યક્રમ એક જિલ્લામાં થાય છે. પ્રધાનમંત્રી શ્રી જિલ્લા કક્ષાએ જતા હોય ત્યારે આખું તંત્ર જિલ્લામાં જાય છે. એટલે એવું નથી કે ગાંધીનગરમાં બેઠા આખું સમગ્ર તંત્ર ચલાવે છે. તમે પ્રવાસ જુઓ તમામ મંત્રીશ્રીઓના, તો માત્ર ગાંધીનગરમાં નથી થતા. બધા જ મંત્રીઓ જિલ્લા કક્ષાએ જાય છે, તાલુકા કક્ષાએ જાય છે, જેનાથી તંત્ર વાઇબ્રન્ટ રહે છે. અને એટલા માટે હું કહી શકું ચોક્કસથી કે ગુજરાતનો સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે. સર્વ વિકાસ સૌનો સાથ સૌના વિકાસથી આગળ વધે છે, એટલે એનો ગ્રોથ એન્જિન આપણે કહીએ છીએ. અને ગુજરાત ચોક્કસથી, પરંતુ કોંગ્રેસ એની પાસે મુદ્દા નથી, નહીતર જનતા એની સાથે હોય. બિલકુલ, જનતા એની સાથે નથી. એટલે એક નાનકડો કઈ મુદ્દો હોય ચિંતન શિબિરમાં વિરોધ કરવા જેવું કારણ જ નથી. જી, રાહુલ ગાંધી આવે છે ત્યારે શું એમને તમે પેલી પતરાળાની થાળીમાં જમાડો છો? એમને પણ 5 સ્ટાર હોટલમાં લઈને જમાડો છો? તો આ જમવાનો મુદ્દા ઉપર ચિંતન શિબિરની ક્રિટિસાઇઝ કરવી એ કોઈ મુદ્દો જ નથી. ઓકે અશ્વિનભાઈ, ઓકે, ખાલી 30 સેકન્ડ. પ્રશાંતભાઈ, આ આક્ષેપને આપ કરી દેજો, ખાલી 30 સેકન્ડ. આક્ષેપમાં કેવું છે, વિપક્ષ એને એની રીતે મુદ્દા શોધીને આક્ષેપ કરે વાંધો નથી, કારણ કે જ્યાં બી મેળાવડો થવાનો એ રાજકીય પાર્ટીનો હોય, બ્યુરોક્રેટ્સનો હોય. હવે આ તો આઈએએસ ઓફિસરોનો મેળાવડો છે. આ કોઈ સરકાર એટલે મંત્રીઓ અને મુખ્યમંત્રી સાથે 25 જણા છે રાજકીય પાર્ટીમાંથી, બાકી 241 જણા તો બ્યુરોક્રેટ છે. એ બ્યુરોક્રેટને કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી હોતા. અને સરકારી ફંક્શન હોય એમાં એમના મેં જમણવાર હોય. આજે જેમ રાહુલ ગાંધી અહીંયા છેલ્લે રાજપથમાં આવ્યા હતા, રાજપથના બાજુમાં પેલા ઝેડ કરીને બેન્ક્વેટ હોલ છે, તો એમાં પણ એમણે એમની રીતે ભોજન લીધું હશે. રાહુલ ગાંધીની 1-2 વસ્તુ કદાચ પોઝિટિવ છે કે છેવાડાના માનવીઓ કોકના ઘરે જઈને બી સાદું ભોજન લે છે, પણ આ એક કાઇન્ડ ઓફ મીટિંગ છે, તો મીટિંગ પ્રમાણે જમવાનું તો હોય. હવે એમાં મને કઈ
સાચું કહું તો. બિલકુલ બિલકુલ. પ્રશાંતભાઈ, અશ્વિનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, સરકાર દ્વારા હવે ચિંતન શિબિર શરૂ તો થઈ ગઈ છે. હવે યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશે. નમસ્કાર.